સૂકા વટાણાનું શાક સ્વાદિષ્ટ બને છે એનું પણ ઘણું બધું કારણ છે, જેમ કે સૂકા વટાણા એ વિશ્વના પ્રાચીન સમયના અનાજમાંથી એક અનાજ છે. રાત્રે 12 કલાક અગાઉ પલાળી દીધા હતા. તો આજના વિડીયોનું મેનુ છે વટાણા બટેટાનું શાક બનાવવાનું છે. સૌથી પહેલા એટલા માટે આપણે વટાણા પણ લઈ લીધા છે ને બટેટા પણ લઈ લીધા છે. ત્યારબાદ આપણે સલાડની અંદર મકાઈનું, હા સર, મકાઈનું સલાડ બનાવવાના છીએ આપણે. એટલા માટે આપણે મકાઈ લઈ લીધી છે, વટાણા લઈ લીધા છે, બટેટા લઈ લીધા છે. આ બધું આપણે એક હારે બાફવાનું છે. તો ભેગા ભેગા આપણે ભાત પણ બાફી લેશું. એટલા માટે ચોખા લઈ લીધા છે. તેને આપણે 2 વખત પાણીથી તમારે ધોઈ લેવાના છે અને મસ્ત મજાના સાફ કરી લેવાના છે. અને ત્યારબાદ આપણે અનોખા તરીકાથી આ ચોખાને અને આપણે મકાઈ અને વટાણા અને બટેટાને તમારે કુકરની અંદર બાફવા મૂકી દેવાનું છે. પણ ભૂલવાનું નથી, વટાણા આપણે સૂકા લીધા હતા એટલા માટે 8 કલાક અગાઉ આપણે આ વટાણાને પાણીની અંદર પલાળીને રાખેલા હતા. ત્યારબાદ હવે કુકર લઈ લીધું છે. કુકરની અંદર આપણે પાણી મૂકી દીધું છે. ત્યારબાદ એની ઉપર આપણે રકાબી મૂકી, એની ઉપર એક મસ્ત મજાનું આપણે જે ટિફિનનું હોય છે ખાનું એ મૂકેલું છે અને એની અંદર નાખી દીધા છે થોડાક એવા વટાણા અને થોડુંક એવું પાણી નાખવાનું છે અને થોડુંક એવું મીઠું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ ટિફિનનું ખાનું એની ઉપર રાખી દેવાનું છે અને તેની અંદર આપણે ચોખા છે અને એની અંદર થોડુંક એવું પાણી એડ કરી દેવાનું છે અને મસ્ત મજાનું આ સેટઅપ તૈયાર છે. એની ઉપર પણ તમારે એક રકાબી મૂકી દેવાની છે અને ત્યાં આપણે થોડીક એવી મકાઈ નાખીને થોડીક એવી સાઈડમાં કરીને એટલે કુકરની અંદર મકાઈ વહી જશે. આ છે સિમ્પલ જુગાડ. આ આપણે રકાબી છે તેની ઉપર આપણે બટેટાના ટુકડા પણ નાખી દીધા છે અને થોડુંક એવું પાણી એડ કરવાનું છે. તો મસ્ત મજાનું આપણું સેટઅપ તૈયાર થઈ ગયું છે. કુકરની અંદર તમે આ બધું બાફવા મૂકી દો. સ્વાદમાં અનોખા અને પૌષ્ટિક સૂકા વટાણા જે મધ્ય એશિયામાંથી આગળ વધીને ભારતીય રસોઈ ઘરમાં પ્રવેશ મેળવ્યો છે. આજે પણ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવી જગ્યાએ આ વટાણાની વિવિધ અને સ્વાદિષ્ટ વાનગીઓ બને છે. એટલા માટે આપણે આજે બનાવશું વટાણા બટેટાનું શાક. સૂકા વટાણાનું શાક સરસ બને છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ શાક. તો સૌથી પહેલા શાકનો વઘાર કરવા માટે એક કડાઈ લીધી છે. તેની અંદર આપણે થોડુંક એવું તેલ મૂકી દેવાનું છે. આપણા બટેટા અને વટાણા પણ બફાઈ ગયા છે. તો મસ્ત મજાનું તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર નાખી દેવાની છે થોડીક એવી રાઈ. રાઈ બધી તતડી જાય ત્યારબાદ તેની અંદર નાખી દેવાનું છે થોડુંક એવું જીરું અને મસ્ત મજાના આપણા બાફેલા વટાણા અને મસ્ત મજાનો આપણો વઘાર બેસી જશે વટાણાની અંદર. ત્યારબાદ તમારે બટેટાના ટુકડા કરી લેવાના છે અને એ બટેટા તેની અંદર ઉમેરી દેવાના છે. સિમ્પલ વઘાર કરવાનો છે. તો મસ્ત મજાનું શાક તૈયાર થઈ રહ્યું છે. તેની અંદર થોડોક એવા આપણે મસાલા પણ કરી લઈએ, જેમ કે હળદર, થોડુંક એવું મીઠું, થોડીક એવી ચટણી અને થોડીક એવું ધાણા જીરું. ત્યારબાદ થોડીક એવી આપણે ખાંડ પણ ઉમેરવાની છે અને થોડોક એવો ગરમ મસાલો પણ તેની અંદર ઉમેરવાનો છે. તો મસ્ત મજાનું શાકને તમારે મિક્સ કરી લેવાનું છે. આ તીખું હશે તો વધારે ભાવશે. આપણું જે વટાણાની અંદર બાફવાની અંદર પાણી વધ્યું હતું તે પાણી આની અંદર નાખી દેવાનું છે, કારણ કે એ પાણી પૌષ્ટિક હોય છે. તો મસ્ત મજાનું આપણું શાક તૈયાર થઈ રહ્યું છે. તમારું શાક 5 મિનિટ ચોળવાઈ જાય ત્યારબાદ તેની અંદર નાખી દેવાનું છે થોડુંક એવું લીંબુ અને તૈયાર છે આપણું મસ્ત મજાનું શાક. હવે એની અંદર થોડીક એવી નાખી દઈશું ધાણા ભાજી અને થોડુંક એવું ધાણા જીરું, જેથી કરીને જે રસો છે તે થોડોક ઘટ થઈ જશે. તો ઢાંકીને રાખી દો તો તૈયાર છે તમારું વટાણા બટેટાનું શાક. સૂકા વટાણાનું શાક માત્ર સ્વાદિષ્ટ નહીં પરંતુ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. તો હવે આપણે બનાવશું મકાઈનું સલાડ. એટલા માટે થોડીક એવી મકાઈ લઈ લીધી છે. તેની ઉપર થોડુંક હવે નાખવાનું છે
ચીબડું અથવા તો કાકડી. ત્યારબાદ થોડુંક એવું ટમેટું પણ એડ કરી દેવાનું છે અને બાકી બધા વેજીટેબલ પણ તમે એડ કરી શકો છો. આપણે થોડુંક એવું મરચું લીધું છે, ધાણા ભાજી લીધી છે, થોડોક એવા મસાલાની અંદર આપણે થોડુંક એવું મીઠું લીધું છે, ધાણા જીરું લીધું છે, તેની અંદર થોડીક એવી આપણે ચટણી પણ એડ કરી શકીએ છીએ, થોડુંક એવી હિંગ પણ લીધી છે. અને ત્યારબાદ આની અંદર તમારે જો આમચૂર મસાલો અથવા તો ચાટ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો. ત્યારબાદ હવે એની અંદર આપણે એડ કરીએ છીએ તીખાની ભૂકી અને થોડુંક એવું લીંબુ. આ બધું મિશ્રણને તમારે મિક્સ કરી લેવાનું છે. મસ્ત મજાનું સલાડ તમારું તૈયાર થઈ ગયું છે. આવું એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. તો આપણું શાક તૈયાર છે, સલાડ તૈયાર છે. તો હવે આપણે બનાવશું રોટલી. તો સૌથી પહેલા ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેને આપણે ચારી લેવાનો છે. આ ઘઉંના લોટની અંદર થોડુંક એવું મીઠું, થોડુંક એવું તેલ અને થોડુંક એવું પાણી નાખીને આ લોટને તમારે બાંધી લેવાનો છે. આ લોટ બંધાઈ જાય ત્યારબાદ તેની અંદર થોડુંક એવું તેલ લગાવીને પાછું તમારે કસણી નાખવાનો છે લોટ, અને આને 10 થી 15 મિનિટ માટે કૂણાવા માટે સાઈડમાં રાખી દેવાનો છે. એટલા માટે આપણે આ લોટ લઈ લીધો છે અને લોટને આપણે ઢાંકીને મૂકી દીધો છે. ત્યારબાદ હવે આપણે રોટલીને તમારે ગોળ ગોળ વણી નાખવાની છે ને ફૂલકા રોટલી તમારે લોઢીની ઉપર કરી નાખવાની છે. તો મસ્ત મજાની ગરમા ગરમ ઘીમાં ચોપડેલી રોટલી હોય, સૂકા વટાણાનું શાક હોય, સાથે સલાડ હોય, મજા જ આવી જાય. દરેક કઠોળ શરીર માટે સારું. તો આપણી ફૂલ ગુજરાતી થાળી તૈયાર થઈ ગઈ છે, જેની અંદર આપણે ફૂલકા રોટલી છે, વટાણા બટેટાનું શાક છે, મકાઈનું સલાડ છે, એની અંદર થોડાક એવા આપણે રાઈસ પણ છે. પ્રોટીનથી ભરપૂર અને પૌષ્ટિક આપણું વટાણા બટેટાનું શાક તૈયાર છે, જેને ટેસ્ટ કરવાનો હવે ટાઈમ આવી ગયો છે. તો ટેસ્ટની વાત કરીએ તો મસ્ત મજાનું તીખું છે, ખટાશ અને ગળાશને બેલેન્સ કરતો સ્વાદ છે, જે મસ્ત મજાનો સ્વાદ જીભની અંદર આપે છે. તો આમ તો બધા જ કઠોળ પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આના પછીનો વિડીયો તમારે કયો જોઈએ છે કોમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.